કપા 19 સાલમાં જોરદાર બનાવ્યા છે, પણ સારું આ વરસાદ લાગત 4 દાડા ચાલુ રહ્યો છે ને એમાં તો નેદોમાં કેટલું ઠઠાઈ ગયું છે પાછું. મથી કરીને ચોખા કર્યા હતા. એક તો વળી મલ સરવારે કશું મેડું એ નહીં અને પાછી મજૂરી કર કરવાની અંદર. હે કપા એક નંબર બનાવેલા તું એ તો. એક નંબર બનાવ્યા પણ હાટા મજૂરી એક નંબર નહીં કરતો અંદર. લગા તો સરવારે કોઈ મેડું એ ના મળે. આ નેદોમન વધારે થઈ ગયું. નેદોમન તો થઈ ગયું છે તો. અને તું જો કોણ ઉપરે ધોકલી લઈને દે. હવે હું કહું લે તને તો કંકોડાનું શાક હોપડ્યું બરાબરનું તે કંકોડો વેણવા ને હેડ્યો. એટલે હું કાન તારા બાપાએ કોઈ કંકોડો વાઈ દીધો ને કંકોડો વેણવા હેડ્યો. તને ખબર હે કંકોડો ચેવડો ત્યાં વારે એટલે હું તો વેણવા દઉં તે મને ખબર હોય. કંકોડો વેણવા જાઉં હું તો આ વારે નીકળ્યો તો તે આ બાજુ તો વારે ફર્યો પણ કશું નહીં. હવે આ પેલી હમ્મી વાર દેખાય ઈકન જવું ઈકન કંકોડો બેહ્યા છે તે ઈ મોટો બે વાત મળી હતી મને એટલે. ઓ તારા માટે લબડી પડ્યો છે આવડો ને આવડો કંકોડો વેણી લઈ જઈએ. આબુ હોય તો આ ને હું તો જાઉં છું તે કરી ખાય શાંતિ. ખબર કે મને થોડો આલજે કે પણ વેણી લાવો તો પૈસા આલ દે. હું લે વેન લાવ લે હંગાત આબુ પર એમાં હંગાતા બુ પડશે. એટલે આપણે પેલા આપણા ગયડા કંકોડાનું શાક બનાવે એટલે એક નંબર શાક અને હંગાત પાછો બાજરીનો રોટલો એટલે જે મજા આવે લે ખાવાની. ખબર તો ખરો છો મારો ડોહો હતો ને અમે જ્યાં અહીંયા હતા ને એટલે કંકોડાનું શાક અને આવડું મોટું કાળું મેચ તપેલું લે ડેઘરું એના અંદર કંકોડો બાફર અને શાક બનાવે તો બાજરીનો રોટલો અને જેવી ભેંસના દૂધની છાશ જોર મજા આવતી હતી. ઓગળ્યો ચાટતા ના કોઈ ઓગળ્યો ચાટતા મેં તો ડૂચાઈ પડતા ઓગળ્યો ને અને તપેલો તો તપેલો તો સાફ કરી દઈએ પણ હવેથી એવું થયું છે ને મોઢામાં પાણી વાળા ને ગયરા જતા એકલાથી કંકોડું એ ચોઈ ગયું પટોળું એ ચોઈ ગયું કારેલું એ ચોઈ ગયું. મને તો બહુ વાપર્યું તે આજ તો તેલ ભેળ કરીને ખાવું જ છે. કંકોડો મળે ને ચોકથી 500-250 જેવો તો એકલું તેલમાં બનાવીને ખાવું. તે કહેતો હોય તો ગતાવું તારે તો બૈરું હોય આબુ તારે એવું થોડું હોય કે બહેરું હોય તો કંકોડાનું શાક ખવાય. તો તને કોણ બનેલ છે તને? એ તો બનાવીશું હું પોતે બનાવે મને આવડે છે શાક. એ બધું તારે તો જોવાનું આવે છે પણ ઘાટ લઈ જાવ તો આવું નકત એ મારો લે તું વેન છે પણ મારા ચોક ના થાય તો તું વેણ્યા લે કે થોડો હું લે વેન્યાલું લે સારું કશું હતો ને હેકજે પછી ભાડે તો શું કંકોડો 100 રૂપિયા તો વેન્યાલું મોટો કંકોડો પછી ખીચામાં પૈસો નહીં. આ જો કે નેદામાં કેટલું થઈ ગયું પૈસા હોય તો મજૂર કે નેદાના 3 વખત કપા નેદા ચોથી વખત આ વરાત 4 દાડા લાગત ચાલુ રહ્યો ને નેદામાં પાછું ચાલુ થઈ ગયું છે ઉગી ગયું પાછું. બગા હું એક જગ્યાએ જોયો મોટો કંકોડો સાચું કે સાચું કહું તું 100 રૂપિયા લો ને તો હું વેન્યાલું લઈ જાઉં. વેન્યાલું તો નહીં લઈ જાઉં હંગાત તને. સારું હેડ એ તો જે ને જે થાય ખરો પછી કહેતો ના કે મને આટલો થયો મારા આટલો છે એમ કહેતો ના પછી. હા તો કશો વાતો નહીં વેણવાનો તારે વેણવાનો મારે વેણવાનો. કંકોડો શાક તો જબરદસ્ત વાપરી હેડ મને તો બરાબર નું વાપર્યું એટલે તો નાખે જ શું આપતો ઘણો તારું મારે પણ નેદવાનું લે અરે પછી નેજે કે બેડા છે અત્યારે કંકોડો મારે તે ચાલે વાત સાચી કરી હું એટલો એમ શું કરે નહીં. હા કંકોડો વેણવા છે બોલ હું કહું છું કંકોડી હોય ને કનત બતાવજો એટલે કે પછી બીજા તું ના ફરાવતો મને એટલે કે મને કંકોડા અમે ખબર નહીં પડતી કે નહીં પેલું ભોઠેંગરા જેવું કોક આવે ને એના શક્કરપાટા અમે ખબર પડતી નહીં. ખાવામાં જ ખબર પડે એ તો ખબર પડે. અરે સોમલા અલે રોમલા ના ચો ઉપરે તમે અને અરે ચો ઉપર બેહી રહ્યો અલે ઓદળા ગુણી જાવ અધર ચડી બેહી રહ્યો લે મો ચન્નો બેન તમારું હમું જ જોઈ રહ્યું કે આ બે જણા નવો કોક પ્લાન બનાવે દુકાન હોટલ લઈને ચોન ઉપરે તમે અને સો જતા ને કંકોડા વેણવા જઈએ આબુ છે ચોકણ કે આવતું રોમલા તારે હંગાત થઈ જાય હવે એટલા ખાવો છે. હા હેડ તે તું એ હેડ અમે જોયા સારી જગ્યાએ કંકોરો. હા હેડ સાચું કે આ તો કંકોડો ખાવાનો એટલે ખાવાનો ભાગમાં વેનવા પર અને જે થાય ને એ ભાગ આલવું પડશે. અલે આ તો જો ભાગ માંગ્યો જે ના જેટલો વેના ના એટલો કંકોરવાની શેતી સાથે ભાગ માલો પણ એક બોયડી નું જારું હે ને જે કોટા તો જબ્બર હે પણ કંકોરો હાટે જબ્બર સોમલા તો તું ચરે ને તો બતાવું એરી મુજબ એના માટે ઢોકળો લીધો. જો આ ચો લીધો આમ કઈ પાલ લેવાનો બધા ખેંચી લેવાનો કંકોરો હવે વેણવાનો ને જો કોઈ પાછળ બીજું વેણવાનો ના એથી જ વેણવાનો છે. પાર્ટી કરી આજ તો તને તને પાર્ટી કરીએ ફૂલમાંથી બેહી હોય ને તોય ચૂંટી જ લેવું. હા નેનો મોટો મસ્ત લાગે દોણા વાળો મસ્ત લાગે લે મને પકડતા નું આવું જાન ફૂલમાંથી ચૂંટી અમે પાછળ પાછળથી કંકોરો શાકો આપણે શું કરવાનું પછી ચોકન જવાનું વેણવા. એ સાચી વાત હાર મને લઈ તો લે ફૂલ માં ચૂંટતો ના તો લઈ જઈએ ચડતા આવડી ઉતરતા નહીં આવતું બાર પૂછકો આ તો હારું બહુ નેચું પણ કે બોલ ફૂલ માં ચૂંટતો ના હાર નહીં ચૂંટું પરિવારનો કંકોડો વેણવો પડે આપણે અરે ભાઈ કે પૂછકો માં તો પકડ હાથ પડો હેલો કંકોડો વેણવાનો હાથ આવડો ને આવડો કંકોડો હો એવો ને એવો ચોકન ભાડે નથી તાંતી એટલા જ ભાડ્યો છે કંકોડો
જોયો તો કંકોળાનો કલર કેવો આવે? કંકોરો કલર હાથું સમય કેવો આવે? વાદળી આવે. અલે વાદળી આવે અને આવો કલર આવે આ પોતો રહ્યો ને એવો કલર આવે અને ઉપર આમ કોટા જેવો પેલો એ બધો આવે. અલ્યા તમે તો ગામડામાં રહો કે શહેરમાં રહો, કોઈ ખબર પડતી ને? આ બી હાલ જો તો કંકોળાની જગ્યાએ કારેલું ચૂંટીને આવો તો આવવાનું શું ખબર પડે? એકચ્યુઅલી કોને હંગાતે જ્યાં છો બતાવો પેલા પશુઓની વાત. હું 2 દાડા પહેલા કંકોળો વેણવા જતો ને તે રોમભાઈ આવડું મોટું કંકોરું મારે તો માથા પર પડીને તો હું તો કલાક તો હોઈ રહ્યો કર. મારી વાત પણ ને એટલે તું અમને સમજશે હું લે? અમે કોઈ ગોડા છીએ, અમે કોઈ ગોમડા ના નહીં કોઈ શહેરના. કંકોરો પડે કોઈ દારો હું તમને બતાવો કંકો આવડો આવડું કંકોરું આવડો ને આવડો કંકોરો એટલે તો રોમા આપણે એક જ લેવાનું તો શાક 2 દાડા સુધી ચાલશે લે. એવું તારે છે. બુદ્ધિ જેવું છે કે નહીં? અક્કલ ના ઓઠમી કંકોરું છે એવડું મોટું આવે ને તો હું તો એ તો કહું આ વગર વાત થાય છો કે ને આવો કંકોડો પાડ્યો છે. એ તો એમનો કપ્પા મારે છે. મારા પૂર્વજો દાદાઓના આશીર્વાદથી આવડો ને આવડો કંકોરો જોઈ રહ્યો અને એ તો તમે સોનું મને જેવો જ ને તો તમને તો હાફ બનીનો હન થઈ જોત. એ તો હારું થયું તો હું હંગાથી આવું. પેલો કારેગડો હશે લે આપણો નિહાવ તો આપણે મંદિરમાં પેલા કાપ્યા ને કોળો ઈયો છે યાર ઇવનિંગ કંકોડું કરી રહ્યો. કુસરાની ખબર પડે ને બનાવવાની આખરે છે મન. ભાડ્યું લે બધા કંકોડું ભાડ્યું નથી. તમે એટલો જ પાડ્યો. મને ખબર પડે છે કંકોરો. અલે સુમા કંકોરો તો આવી ગયો લે. અરે કંકોરો છે. અલે આ વેલા તો જો લે સોમલા સોમલા રોમલા વેલા તો જોઈ લે કંકોડો તો મને આવ્યો કે મોટો મોટો કંકોરો બેહે છે. હું કહું છું બધા ભેગું નહીં ફરું, જુદા ફરો. હું આમ જાઉં અને ખોવાઈ જશું તો ચોકન ખોવાઈ જાય. આવરામ ચોકન ખોવાઈ જઈશું. તું આમ જા સોમા, તું આમ જા, હું આમ જાઉં. પણ મારા હું જોઈ તો તે- કોઈ હોય નહીં. કંકોરો બેને આ સોમલાના ધોતિયા બોતિયા ભેગો કરીએ તે હવે હું મારા ધોતી કાઢી મારું પહેરવાનું હું લે. તો ધોતી પહેલા ઓય કઈ ચી આમ ખીજા મુ કંકોરો આ મેલો રીયો છોડ દેજે તું આ રીયો આવું આવરો ને આવરો કંકોરો આ રૂમાલ તો તો લઈને તેમ જ આવ્યો છે. ભરવાનો ઓ રૂમાલમાં બાંધી દેશું. હેઠ. રૂમાલમાં બાંધી દેશું. લેચે બજે શું દે તું તું પહેર આમ ના તો બધું મોહબ્બત સાથે જેવું? ફરવાનું. તું રોમલા આ જરામ ખોર હું પેલા જરામ જાઉં. આ જારામ તો કશું દેખાતું નહીં. અલ્યા ખોળા તો માલ કોઈ લબડી ના રહ્યો હોય આ તો. હાર તું આમ જા, હું આમ જાઉં. હેઠ. રોમા હા તું આ રીયો કંકોડી ફેદ હા હું પેલી કંકોડી મેનું સારું કશો વાંધો નહીં. વધારે તો બને ડૂબ પાડજે. એ તો હું પારું પર આજે આ બધા આ દેખાય ને આ બધા વેન લેજે આમ પેલા બોલાવતો ના પાછો હાલ તો બેન છે એ તો વેન શેરો એકલો કંકોરું તો મોટું દાઈટ લબરી રહ્યું હાલ્યા. પણ હવે પોકો હોય ને અંદર હાથ ગાલો પડશે. અરે કોટા વાગવા માંડ્યા. તારું બેટ કોઈ પૂછરામાં આવે એવું નહીં કંકોરું. આગળ જા દે. તારા કંકોરું પૂછરામજી સોમલા આજુ કેવું. આગળ જા દે. હા હા મારા કોટા જબ્બર થઈ યાર. પેલા 2-3 ચો જ્યાં ઓય એટલા મૂકી દીધો હો ને. અલે આ કંકોરો તારે જબ્બર બેઠો એટલે ઉપર લે હારો. હા કંકોરો પેલા 2-3 આવી જાય પેલા વેણી જ લેવા બધોય. આ હા 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 જય કંકોરા દેવ. બધો કંકોરો મારા હાથમાં આવી જાય ને. હા 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 કંકોરો તો મળ્યો છે. બીજો હજી થોડો મળી જાય ને. હા હા મોટો મોટો કંકોરો બેઠો છે. હા હા આપણું કોમ થઈ જાય. ખીજો પર દેવા દે. કંકોરો તો જો લે હારો જબ્બર બેઠો. હારો કોટમ છે પણ મારો હારો જબ્બર કંકોરો બેઠો છે. આ કંકોડો ખોરે ખોરે વેલાય તોડી નાખ્યા પણ કંકોડું એ તો દેખાતું નહીં કે કંકોડો જો મને કંકોરો મળ્યો જો. અલે તું તો મોટો મોટો બટાકો જેવો કંકોડો કહેતો આવું ઓલ્યા આ તમે હંગાતી થઈ ગયા ને મારા એટલા જ કંકોરો શરમાઈને નેનો થઈ ગયો. આ શરમાય પાહા રે હોવ તું મેલ દેજે. રાધે કરે આટલો હાર તું તો આ ખીજા મેલ દે. આપણે છેલ્લો ભાગ જ પાડવાનો ને અને તું પેલા જારામ ફેદવા જા, હું પેલા જારામ ફેદવા જાઉં છું. આ હોય તો કંકોડો જ નહીં જો કે આ વેલા તોડી તો થાકી ગયો હા જલ્દી ફટો ફટોય લાવ્યો તો લે. એ ચિયા વારમાં જતો તું વારમાં પેલા હોમાં જારામ જતો હું. મને એ બાજુ જવા દે મોટો મોટો તો છે જ પણ ગમે તે. આ હોય તો કશું નહીં મેલ્યું પેલા બધું વેણી ગયો બીજા ઝાડામાં જવા દે. હોય તો કશું મેલ્યું જ નહીં. આ ધોતિયો તો પહેરવાનો જ કંટાળો આવે. એનો પેન્ટ પહેરીને આવ્યો છે ને એમાં બધા ખોડી વાળા અમારા ધોતિયામાં હેડવાના લોચાન કોટોના લોચાન તો જવું
આરા જારાનો કોઈ છે ને કંકોરો આલિયા રેની કંકોરો તો જો આ તો અમાર રોમલા બેવાન શાક મસ્ત થઈ જા ચાર તો જર્યો આ મોટો મોટો છે જો વેરવા દે મન તો વેનો ઓ તારી અરે રોમા અરે આ શોભા અરે ફસાયો તારામાં કંકોડું બંકોડું પૂછરામજી સોમા અરે સોમા હું થીરે સોમા દુનિયા રોમલા દો આખરે ફસાઈ ગયો તો જો એ રોમલા અરે આવ્યો બાબા અરે ભરાઈ ગયો અરે સોમા હું અરે આ વેલા અરે રૂકા પે ઉપર હતા અરે સોમા આ ભૂલિયા જેવો અંદર પઈ જાય કંકોળો જોકડ્યા કંકોળો જોઈને અંદર આવ્યો તો લે અરે ઓપસો સોમા તારું બેટ જા તારો કંકોડો પૂછરામજો તું એ પૂછરામજો રોમલા તારો કંકોળો બંકોળો પૂરામ પે આવી ગયા બહુ હવા જતો બહુ હવા જતો કંકોડો વેણવાનો ખેતરમાં કોમે ના કરવા દીધું હેડ રોમાં કંકોડો વેણવા હેડ રોમાં કંકોડો વેણવા દોર્યો ફસાઈ ગયો મારા કારણે ભલા અંદર જારા મુકા કે ઉપર એટલે સોમલા તારે બુદ્ધિ જેવું સકને લગાડે તો નહીં પેલો અર્જુન થઈ ગયો એને તો કંકોડો 4-5 મળ્યો એવું લાગે છે પણ અમને તો કશું મળ્યું જ નહીં રોમા કાકા હેડો તમે ના વાદી એટલે કે તમે જ આરામ પઈ જશો હેડ જો હજી પણ હું જારા મુકા પહેવું હું 2 વખત પડી ગયો રહ્યા હેડો અંધારું અને થવા આનો ચેટલો છે ચોક ચોક હાફ બાપ પડી રહ્યો તો એ વેટાને કાઈ કોઈ નોય પટી જઈશું રોમ ભાઈ તમારું વાગ્યું તો નહીં ને અને 2 વખત ગુલેટો ખાઈ ગયો હું એ જ અંદર વેટાઈ હું લેવાય ના વાદી ચરી કંકોડો વેણવા આબુ પર પણ તું કહેતો તો કે મોટો મોટો મારા દાદાએ કંકોડો કર્યો છે તો પૂછામાં મોટો મોટો છે કંકોડું આ સોમલાન હંગાતી લઈને આયા ને એટલો બધો કંકોડો અલોપ થઈ ગયો હોય કે નો કહે આ કંકોળો બંકોળો તેલ લેવા જ્યું પૂછરામ પે જ્યું તારું કંકોળું આ ફસાઈ ગયો ચોકન નાઈ ગયો તો તે મને તો ખબર જ હતી એમાં તો કદી હું આવા જારો ફેરમાં આવતો જ નહીં આ સોમલાને હવા થઈ ગયો તો કંકોડો ખાવાનો જબરજસ્ત તમને તો જોલે તું લઈને આવ્યો તો કે બટાકો જો કંકોળો તું મેલ શાલ હું પેલો મેકતો તો મેકતો ને તો કે હું કંકોડું વેરવા જાઉં લેને લીધું કંકોડું કે તું એ હવા દે છે તો હું ફસાઈ ગયો પણ જોણી જોઈને થોડો ફસાઈ ગયો હું આવા ને આવા ભૂલી જેવા હંગાતી આવે એટલે કંકોડો લોપ થઈ જાય ને પછી બધો અને આ તો કદી એ હતી કંકુડો અલગ થઈ જાય વાત કરી રહ્યો તું એ તમારે ઘેર આબુ છે કે નહીં આબુ ના ભા. જવું નકર માર તો હીરાનો હું તો કંકોડો ખાવાનું મને હવા થાય ને તો બજારમાં જાઉં તો 500 કિલો કંકોડો લાવી દો પણ આવા જાડો છે તો કદી એક તો વખત હેરાની બીક લાગે તો કે આવામાં એ સાચી વાત લે હું ત્યાં ફસાઈ ગયો ને તે મને બીકા બીકા અંદર તો કોઈ ખેંચી ના લે મને હેડો એ અંધારું થવા આવ્યો હું કહું તું ઘેર જવું પછી કમલા ત્યાં તો કંકોડો જો પેલા આલે તો મને કંકોડું વેરી હતી એટલે મેલે એમાં કોણ પટવાનો પણ પેલા આલે છે હું થોડો એને હા આપણને તો ચોક ઘર જરે હા આ તો ને આપણે જે જાય 500 તેલ વેરી છે ને ડુંગળી લાવી છે 20 રૂપિયાની અને એ લોકો આવડો કંકોડો કહેતો હતો કાશું ભોડામે નહીં કંકોડું તો જોઈ એવડું મોટું આ તો હીરો લઈને આવ્યો હા જો કે આટલો આલ્યો ઉંદેરીની લેડીઓ છે ને એ હા, કંકોડો ને આવડો મારા દાદાએ કંકોડો બે હાથ હું પૂછું વાધરો છે એક નંબરનો આખા વાધરો ગામમાં તોલવામાં તો પહેલો નંબર છે એનો અને કે મારે બટાકા જેવો કંકોડો તો હાથ જોયો તો તમને કંકોડો તો કહેતો હું કે એવડું મોટું તો કંકોડું આવત ના છો આમાં ને 20 રૂપિયાની ડુંગળી લઈએ અને 10 રૂપિયાનું તેલ લઈએ અને ફર્સ્ટ ક્લાસ બનાવી બાજુનો રોટલો બનાવી 2 જણા ખાઈશું આપણે કોઈ મારે તો ખાતી તું એકલો ખાજે મારે તો કઈ એકલા મને ખાવું સોમલા હેડો કે યાર કોઈ પગમાં કોઈ મેદ્યો મેલી હા પગવામ તો કોઈ મેં નહીં મેલી પણ કંકોડું કરીને પગ લઈ ગયા તે તમારા જેવા હંગાતી આવે એટલે કંકોડો ના જ મળે પછી એ તો મને પહેલાથી જ ખબર હતી કોઈ પૂંછરાનો કંકોડો શાન નહીં આવે આરો બકાવતો તો લે એમને કે બટાકો જેવો કરીને બકાવતો તો આરો તો બાપ દાદાએ તો કઈ કંકોડો એવો કર્યો છે મોટો મોટો એ તો મેલ શાલ ખોરમાં તું એમાં પડે. કંકોડો ખાવામાં તું જ આવ્યો તો કે પેલો હા તે હું તો આવ્યો તો પણ તું એ હંગાત છે તો કે એ તો મને તો લાલચ જાગી કંકોડો શાક ખાવાનું પણ તારે ખબર ના પડે કે તોય જોયા ના આવીને નેકરી પડીએ કંકોડો લેવા ભૂંડના જેમ અંદર જારોમ પેઈ જાય હે પણ પેલી કહેવત નહીં કે લાલચ બુરી બલા હે અમે ડાયલોગો માર્યા વગર તો સારું થયું અમે આવી ગયા કે જારામાં તને કોઈ ફેદી નાખો તો હવે નોરિયા ખેંચી જોત તો શું કરો તે કાઢવો પડે તાને તો કોઈ નવાઈની વાત થોડી હે હંગાતી હતા ના હંગાત હોય તું કરે લે તું સુમલા હારું હેડ એ બધું તો જવા દે તેલ લેવા જ્યું કંકોડીઓ ના મળ્યું કશું કે કોઈ ના મળ્યું પણ આ આપણા મિત્રોને તો કોક કયો મિત્રો શું કહેવાનું હોય કંકોડો તો કોઈ મળ્યો નહીં મિત્રો અને મળ્યો તો એમાં કોઈ સારા આવ્યો નહીં કોઈ ખાવાનો મેરાબાનો નહીં પણ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો આગળ શેર કરજો અમારા વિડીયોમાં લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ તું બોલ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ અંગૂઠો ને દબાઈ દેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો સારું હેડો